ચલો મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજે આપણે છઠ્ઠો ટોપિક વિશેષણ સમજવાનો પ્રયત્ન કરીએ, જે તમારા બોર્ડ પેપરના પ્રશ્ન ક્રમાંક 44 અને 45 છે. તમને એ વિશેષણ ગુણ 1 માં પૂછાય છે, પણ બે રીતે પૂછાય છે. એક, નીચેના વાક્યોમાંથી યોગ્ય વિશેષણ શોધીને, એક તમને જે વાક્ય આપેલું હોય તેમાંથી તમારે વિશેષણ શોધવાનું છે. બીજી રીત છે એ ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. જે તમને વાક્ય આપેલું હોય એમાં ખાલી જગ્યા આપેલી હોય અને એ ખાલી જગ્યામાં તમારે પાઠ્યપુસ્તકમાં આધારિત પાઠ્યપુસ્તકમાં જે શબ્દ આપ્યો છે, જે વિશેષણ આપ્યો છે એ વિશેષણ લખવાનું છે. બોર્ડ થોડુંક આવો વધારે આગળ રાખે છે. અને વિશેષણમાં વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો. 44 અને 45 નો પ્રશ્ન આ રીતે બે રીતે પૂછાય છે, જેનો અડધો માર્ક છે, કુલ 1 હોય છે. તો જોઈએ, પહેલા તો વિશેષણ એટલે શું? વાક્યમાં જે વિશેષતા દર્શાવતું પદ હોય એને વિશેષણ કહેવાય. જે કોઈ નામ કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થની વિશેષતા દર્શાવતું પદ જોવા મળે એને આપણે વિશેષણ કહીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો, મારા જેવા સારું કટકી ડુંગરું પણ પાડે નહીં. મારા જેવા સારું કટકી ડુંગરું પણ પાડે નહીં. હવે અહીંયા એક તમને સાવ ટૂંકી રીતે બતાવી, એક પ્રશ્ન પૂછતા તમને આવડવું જોઈએ. જે વાક્ય આપેલું છે એમાં પ્રશ્ન પૂછતા આવડી જશે એટલે તમને તરત જ જેને વિશેષણ મળી જશે. દાખલા તરીકે, કેવું ડુંગરું કટકી, મારા જેવા સારું કટકી ડુંગરું પણ પાડે નહીં. તો કેવું ડુંગરું કટકી, કટકી થોડું. તો આ આપણા પાઠમાં શબ્દ આપેલો છે કટકી, બરાબર. તો એ વિશેષણ છે. શું કામ? એટલે એ ડુંગરાની વિશેષતા બતાવે છે. જે કપડું છે એ કેવડું છે? કટકી. તો આ કટકી એની વિશેષતા છે, અને વિશેષતા દર્શાવતું પદ છે તો વિશેષણ છે, બરાબર. તો આ રીતના તમારે વિશેષણ શોધી અને અહીંયા એ જે પેપરમાં વાક્ય આપેલું છે એનો જવાબ તમે આ રીતે લખી શકો. જવાબ, બરાબર. તો આ રીતના તમારો જવાબ થઈ ગયો. પછી બીજી બધું ઉદાહરણ જોઈએ. એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કરી. આ વાક્ય છે. હવે અહીંયા આ વાક્યની અંદર આપણે વિશેષણ શોધવું હોય તો જોતા જઈએ. એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કરી. બાળકને પણ કેવા બાળક? જીવતા જાગતા. કેટલા બાળક? એક બાળક. જો કેવા અને કેટલા આવો પ્રશ્ન તમે પૂછતા થઈ જશો વાક્યને એટલે ઈઝી તરત જ તમને વિશેષણ મળી જાય. બાળક ખરું, પણ કેવું બાળક? જીવતું જાગતું બાળક. તો આ બાળક એની વિશેષતા છે, માટે એ વિશેષણ છે. એટલે તમે અહીંયા જવાબ કરીને લખી શકો. અને કેટલા બાળક? એક. જો મોટે ભાગે વાક્યમાં કોઈ સંખ્યા દર્શાવવાનું પદ આવે એટલે તો તરત જ તમારે એ પ્રશ્ન પૂછી લેવાનો, કેટલા? 1, 2, 3, 4 જે કઈ સંખ્યા હોય એ લખી જ નાખવાની. એટલે પહેલા તો એક વિશેષણ છે. પછી બીજું વિશેષણ છે જીવતા જાગતા. જીવતા જાગતા. એટલે આ રીતના તમે જે વાક્યમાં એક કે બે વિશેષણ જે વપરાણા હોય એ તમારે એક કે બે દર્શાવવાના છે. અને એ દર્શાવશો તો તમારા ગુણ તમને મળી જશે. એટલે આમ બસ પ્રશ્ન પૂછતા થઈ જાઓ. ત્રીજું વાક્ય જોઈએ તો, એ તો ભારતના ક્રાંતિકારી પુરુષ હતા. એ તો ભારતના કેવા પુરુષ હતા? તો ક્રાંતિકારી. કેવા હતા? ક્રાંતિકારી. તો બસ આ આપણે પ્રશ્ન પૂછ્યો કેવા પુરુષ હતા, જવાબ મળી ગયો ક્રાંતિકારી. તો એ વિશેષતા છે, એનું વિશેષણ છે. એટલે અહીંયા લખી નાખો ક્રાંતિકારી. આ તો પછી ચોથો ઉદાહરણ જોઈએ. તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. કેટલો સામાન હતો? બહુ થોડો સામાન. એટલે જો અહીંયા પ્રશ્ન પૂછો એટલે તરત જ તમને વિશેષણ મળી જાય. સામાન કેવો? બહુ થોડો. જવાબ નથી બહુ થોડો. સાવ સહેલું છે, સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી.
હા, પાંચમું હજી એક નામ છે, ટીકડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. હા, અહીંયા છોકરાઓ ખીજવી રહ્યા હતા, પણ કેવા છોકરાઓ? ટીકડી છોકરાઓ. જ્યારે જો જે વાક્ય આપવામાં આવે ને પેપરની અંદર, તે વાક્યને તમારે કેવા કેટલા એવો પ્રશ્ન પૂછીએ. એવો પ્રશ્ન પૂછો તમને જે જવાબ મળે એ તમારો વિશેષ જવાબ ટીકડી. કેવા છોકરાઓ? ટીકડી છે. સાવ સહેલું છે, સાવ ટૂંકી વિશેષણ. પછી અહીં આગળ જઈએ, બીજી રીતે જે તમને વિશેષણ પૂછાવાનું છે એ ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ. હવે એવા વાક્ય તમને ખાલી જગ્યા વાળા આપ્યા છે, એક વાક્ય આપ્યું છે, એમાં તમારે એક યોગ્ય અને પાઠ્યપુસ્તકમાં હોય એવું લખવાનું છે. એટલે અહીંયા આપણે જોઈએ પેલું, એનો ખાલી જગ્યા જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. હવે આ વસ્તુ તો જો આપણે પાઠ વાંચ્યો હોય, પાઠમાં બરાબર ધ્યાન દીધું હોય, આપણે સમજવામાં બરાબર ધ્યાન આપ્યું હોય તો તરત જ આપણને યાદ આવી જાય. હા, એનો જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. જીર્ણોદ્ધારની આવી ખાલી જગ્યા છે તો કેવો વધારે, એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. તો અહીંયા હવે વધારે. પછી બીજું પાઠ છે, ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી નથી. ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી નથી. એટલે આપણે નલિકા સમજી ગયા છીએ. ભોજા જેવો ભડ આદમી, ભડ આદમી પણ ભડકી નથી. હા, એનું વિશેષણ છે. આદમી કેવો? ભડ. જીર્ણોદ્ધાર કેટલો? વધારે. પછી રુચિનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. ઋષિનું માગનાર પાઠમાં આપણે સમજી ગયા. ઋષિના માગનાર પાઠમાં પણ આપણે જોઈએ કે એ વાક્ય વારંવાર આવે છે કે ઋષિનું માગનારની એક ખાસિયત કેટલી હોય છે? કેવા કેટલા આવા પ્રશ્નોના ઉત્તરમાં તરત જ તમને જવાબ મળી. પછી ખાલી જગ્યા માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરણમાં ચલાવી શકાય. હવે જો વિશેષણ છે, વાક્યમાં કોઈ પણ જગ્યાએ આવી શકે, પણ એ કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થની વિશેષતા દર્શાવતું હોય છે. એટલે અહીંયા આપણે જો પેલા ખાલી જગ્યા, તો પેલા ખાલી જગ્યામાં શું પાછળ આપેલું છે? માર્ગ. તો માર્ગ કેવો? કે કેવો માર્ગ હતો કે જ્યાં ત્રણેય ઘોડા એક હરણમાં ચલાવી શકાતા? તો પહોળો. જવાબ આવશે પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરણમાં ચલાવી શકાતા. બરાબર. તો આ સાવ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન પણ છે અને સમજી શકાય, પાઠમાં પણ આવેલું છે. પછી જોઈએ તો ખાલી જગ્યા અને ખાલી જગ્યા, જો બે વિશેષણ પહેલાની જેમ પણ અહીંયા પણ પૂછી શકે. એટલે બે વિશેષણ ખાલી જગ્યા મૂકે તો બે પણ લખવા પડશે અને એનો અડધો માર્ક છે. એટલે જો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. કેવી છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે? તો અહીંયા લખી નાખવાનું શાંત અને સૌમ્ય. શાંત પણ હોય અને સૌમ્ય ડાયી પણ હોય એવી છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. આમ તમે વિશેષણ આપણને એ રીતે પૂછાય છે, એક ગુણમાં પૂછાય છે અને તે વિશેષણ સાવ સહેલા છે. સહેલામાં સહેલી તમને એ સમજાવું છું. બરાબર. એ સિવાય ઘણા બધા ઉદાહરણો વિશેષણના એ પીડીએફમાં મોકલીશ. એ પીડીએફમાંથી જોઈ તમારા વ્યાકરણના છઠ્ઠા પ્રકરણ તરીકે વિશેષણમાં લખી લેજો, સમજજો, વાંચજો અને તૈયાર કરી લેજો.